બસ રાહુલ કમ્પ્લેટ ના હો કમ્પ્લીટ. લે હટાને હું શું કહું મારી વાતો પર હા તારા નિહાળમાં નાટક જેવું કરવાનું છે નંબર આપો જોવે ઉવે કાકા નંબર તો લાવવાનો જ છે કે ઓવે અને શરમ લગીરે નહીં રાખવાની આપણે શરમ તો આપણને આવતી જ નહીં. હા બધાને આમ ખબર પડવી જોવે કે બળુબાનો છોકરો છે હા અને કાકા અમુક તો નાટક માં રહ્યા ને એ તો કપરાઈ જાય બાપડો. ના ના લગીરે કપરાવાનું નહીં બીવાવાનું નહીં અને તું તાર દિલ ખોલીને તારે એક્ટિંગ કરવાની હોય ને એની કરવાની ઉવે ગભરાવાનું થઈ. હા અમારા સાહેબ એવું જ કહેતા હતા. ઓવે શું ખબર છે કે આ બધાને ગોમ વાળાને ખબર પડવી જોઈએ કે રાહુલ ભણવામાં એકલો નહીં આમ નાટક કરવાનો છે ઉવે બધી રીતે પહેલો નંબર લાવે એમ. હા ઈનામ પાક્કું મળવું જોઈએ હો પાછું ઈનામ તો લેવાનું કાકા. હા જો હવે તાણી જો નહીં તમે હેડો ચમ હું આજ 26મી જાન્યુઆરી થી તમારે આવવાનું કોઈ. અલ્યા છોકરા મારા કોમ છે ને હું આવો કાકા આજ સુધી તમે નિહાળમાં નહીં આયા હજુ. અલ્યા આવ્યો તો તાર દાખલો લઈને નતો આવ્યો એ તારના ફેર આયા હો. હારું હેડ જોઈ મારે ટેમ મળશે ને તો હું હમણાં આવું મોડો ઘડી કરીને ઉવે ઈનામ તમારે લેવાનું પાહું. હારું જા અરે હું તૈયારી છું તમારે. ફૂલપા સરપંચને હગું બતાવ્યું છે ને ચમચમનું હગું નહીં હોય. વાત સાચી હો ભાઈ. હા ચમ કે સરપંચ આપણે હારી ઓળખેણ છે અને આપણા હગા છે. વાત સાચી હો. ચમ કે એરા બધા ગામમાં ફરેલા. હા ગમો ફરેલા હોય ને ખબર હોય ને કે કેવું હગવું અને કેવું નહીં. હા હા કેવું ઘર છે ને કેવા માણસો છે. વાત સાચી. આવો 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 રો. આવો 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 રો. હાલો હા બોલો સરપંચ ઓવે હા શું એ હારું હારું તો તમે ક્યાં આવો છો ઓવે જલ્દી આવજો હો તરત આવો તન એ હારું ગુદડું જાજી ગુદડું લેતે ફટાફટ જા આવો મેં મંદિર હો આ બેઠા ફૂલપા હમણાં અવતારો. ઉભા તો ગોદલું પાથરું. ના ના સાલ છે. ના ઉભા તો ગોદલું પાથરું. ચાલશે ચાલશે ને અમે રવા દો હવે. ના ના પાતળું પડે બેહો બેહો હું પાણી પર લાવું હા ભાઈ હા ગરબર તો સારું લાગે હો. ના ના ફૂલપા ઘર તો સારું છો પણ આપણે તો આવું ઘર જોવે છે. વાત સાચી હો. લ્યો મેં મને પાણી પીવો લે ભાઈ પી લો. મહેમાન હા કેવું ચાલે કો. બસ શાંતિ છે તમારે ચમ શકો મહેમાન બસ શાંતિ અમારે. કે મહેમાન સાયકલ લઈને આયા સાયકલ નહીં મહેમાન હા આ તો ગાડી અમારી. શું જોઈ ભાઈ યાર એ સાયકલ તો પંચર પડ્યું છે મહેમાન ગાડી તો પંચર પડ્યું એટલે મહેમાન હા આ શું કે જોયા વગર હેડ્યા હતા ને તે તમારે વાટમાં કેટલા કોઠા પડ્યા છે. ઓએ આ મહેમાન ચમ ખબર છે આ બધા બાપા ગાયો વાળા હેડે છે ને, એટલે ગાયો થોડીક હેડી ને એટલે આ કોટા રસ્તામાં આયા છીચો ઓય એવું જ લાગતું તું ઓમ નાવજો. હા કાકા આ કુર્સી યા જો કહેવાનું તો ભૂલી જ ગયો તું છે ને હાલ ઘરમાં જઈ અને તું ઓઠર રે આ તને જોવા મહેમાન આયા છે જોવા આવ્યા છે. ઉવે અને લોસો માર્યો છે ચેવો તું જોઈ તોત્યું છે બીજું. યા તો તું પહેરીને ઊભો છે હમણાં ખબર પડશે કે તું તને જોવા આયા છે તો હમણાં કહે કે આ તો ડોહો છે તો કાકા મારા આગું નહીં થાય. એટલે જ કહું છું તું ઘરમાં જઈને હંતાઈ જા હાલ અને કે આતાને મારો છોકરો છે આર્યો. ઉવે તો પછી હું તને કહું હા હા નામે દેવા હું બીજો મોસો લાવું હો ફૂલપા બોલો. છોકરું જો દેખાતું નહીં હો. એ છોકરું નહીં હોય હાલ. હા એવું જ લાગે છે ગયેલું છે. મહેમાન હા હમણાં હા બોલો મહેમાન એટલે ઓય બેહો. ના ના મોસમ તમે બે હોય રહ્યા હું શું કહું છું હા છોકરું જો આગળ છે. મહેમાન છોકરો શું કે આજ પેલી 26મી જાન્યુઆરી છે ને એટલે પેલા સરપંચ નો છોકરો અને બે જણા નાટક કરવાનું છે તે એરિયા એનું કોક ગોઠવતા હશી અમે એવું છે હા શું ભણે છોકરો?
છોકરું 10મું ભણે છે. 10મું હં. એટલે ભણવા હોશિયાર છે કે પછી અલ્યા મહેમાન પેલો નંબર લાવે છે મારો છોકરો. પેલો નંબર છે ઉએ અને આ દાડાવજી જો જાય ને ઈ નંબર લઈને જ આવે છે. કોઈ દાડો પાછો પડ્યો નહીં છોકરો. હોશિયાર છે છોકરો એમ કે. કેમ છે બોલું ભાઈ આ તારી માથાની ગોળી ચોથી આવી તારે ગટાઈ હા ચો જો છો જો તાણ આ રસ્તો પડ્યો જો પણ આ કોણ છે મહેમાનજી મહેમાનજી ઓય આ કરો ખાન આવો શાંતિ આવો કેમ છે શાંતિ બસ તાણી આય ઓમ ના તારો ગટાઈ લ્યો બેહો હમણાં મહેમાન હા વધારે લપ ના કરતા હો. આ દારૂડિયું છે અમાર ગામનું 1 નંબરનું. દારૂડિયો છે ઉએ મારવા તોપડો હા આપણે લગવાળાય નહીં. બહુ ઘણો શેટો થાય છે પણ આ શું ખબર છે આ ચોક સાપરું છે ને તે રોજ વાથે રસ્તેથી હેડ્યું જાય છે. એવું છે ઉએ આ તો કદી બોલાવતોય નહીં બિહારતોય નહીં પણ તમે મહેમાન છો ને એટલે આ તો પાડી બેઠું છે. ના એટલે વધારે બોલાવતા ને હોય ને. ના 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 બોલાવન ઉએ એટલે મહેમાન બોલો કેમ આયા હતા અને રોટલા બીટલા ખાધા કે નહીં રોટલા બેટલા જ ના હોય રોટલા ખાધા એવું છે એમ ઓવે મારા જોડે જીભ વળે છે એટલે એ તમને લાગે છે તો ઓવે ફૂલબા બોલો બારો આપણે મહેમાન હા શું ચાલે આ વળી રાગ રાગ હેડી જાય એવું છે ઓવે પીવો છો નહીં થોડોક ઓવે તમે પીતા કે આજો બા ના ના મહેમાન આપણે ઈમો ભગત છે એમ ઓવે બરાબર છે અને કેમ આયા હોય મહેમાન હા અમે છે ને હાલ હોય મહેમાન બેઠા હતા ને બળુબા ઈનો બળુબા ઓવે હા ઈયન છોકરાને જોવા આયા છે જોવા ઓવે ફાઇનલ પર શું ફાઇનલ હગો એટલે એમ ફાઇનલ ના થાય હજુ છોકરો જોયે નહીં કોઈ પૂછ્યું નહીં ચલા વીઘા જમીન છે એવું બધું પૂછવું પડે જમીન હું કહું ઓ લ્યા હોય ને તો 500 વીઘા જમીન છે 500 વીઘા જમીન છે ઓવે અને બધા વીઘા બધે બોર એ ફૂલપા એ હાય હા હું શું કહું છું હા આપણે હગું પાક્કું કરી દેવું પડશે. ફૂલપા હજુ પૂછવા તો ગયો 500 વીઘા જમીન છે વીઘે બોર છે તો હું પૂછવાનું આવી અલ્યા ફૂલપા હા તો ખો મહેમાન હા બીજું શું કરી છે યાર કોમ બીજું હા કોમ તો નહીં કરતા માણસો રાશેલા એમ ઓએ અને મહેમાન હા 1.5 કરોડનો બંગલો બનાવ્યો બંગલો ઓએ ચોકડ છે ગોમો છે ઓએ ગોમો બનાવ્યો છે તું ઓય ચમ રીસી એટલે ઈ કોમ ચાલુ છે ને એટલે પૈસાવાન છે એવું છે ઓએ અને મહેમાન હા 10 તો તબેલા છે ઓએ તો મહેમાન હા પૈસા વાળા છે એમ ઘણા પૈસા છે હોય જોડે તો એવું છે ઓએ 10 તબેલા છે ને હા 5 તબેલા પેસેના 5 તબેલા ગાયના ઓહો તો સારું હો ઓએ પણ શું ખબર છે આમ તો નક્કી કઈ ગયો પણ હજુ છોકરું જોયું નહીં ઓએ છોકરું કોઈ જોયું નહીં ના મહેમાન છોકરું જોવું પડે પેલા. ઓ પાછું જોવું પડે કે એ અને મહેમાન બીજી વાત તો ક્યાં ભૂલી જ ગયો છેવી વાત કઈ ગયો હાસું વળી અને આ હોય ને હમણાં દુકાન બનાવી શેની ખબર હે હા દાગીનાની દુકાન બનાવી દી ઓએ ફૂલપા બોલો આપણને છે ને આ બધું મનાતું નહીં મને બે મનાતું નહીં હો. અલે મહેમાન નીચે જતા રહ્યા ઓમ ના ઉતારો સા અમાર તારી તમે ગુદરામ બેહો. ના એ તો મહેમાન થોડી વાત કરતા તમે ખાલી. ક્યાં મહેમાન કોઈ વાત નહીં કરવી તમે અવતારી જો ઉભા તો બધું તમારું હોય ના બેહાય રે મોસામ મહેમાન છો તમે હોય બેહો. કોઈ મહેમાન નહીં ના મહેમાન તો આપણે જુઓ મહેમાન હોય તો એને હાસવા પડે સુખી વાત છે ને હોય તો લે મહેમાન સા ચા હા હાલ જ મિલો તરત બસ બસ મહેમાન હું નહીં પીતો. લે થોડોક હું પીતો જ નહીં. ના હીરા નહીં પીતા બોલ બામન તો હાલો તમે ચાર ગટાઈ દા ચા પીવો છો રાજો તમારે નહીં પીવો બધું પીવો છો અહીંયા નહીં પીવો અલ્યા હાલો કી
ખબર તો છે હું પીવું છું. લ્યો તાળીને જતા રહ્યા મને. તારે નહીં પણ આ તો મોવાળી કીધું તમે નહીં પીતા હોય બસ મહેમાન તમારા ઘરના હે તો તમે ચાલતા નહીં. તાળી. આ તો મહેમાનો અમે એવા જ છીએ. મને કદી હારું જ નહીં રાખતા. એવું છે? ઉવે આ મેમન હારું રાખવાની વાત નહીં આમળો સોટીને બેહી જાય જુઓ છે આ તો એવું છે? ઉએ ફૂલબા નજીક આવજો. હું શું કહું છું બોલો. આપણે છે ને હા એકણ હગું કર્યા જેવું નહીં. વાત સાચી હોય તો બધા દારૂડિયા હી. ઉવે ફૂલબા તમે જોઈ ચો બેઠો જોજો પી. હા. અને પાછું કે 500 વીઘા તમે છે તમે મનાય છે એવું? ના ના હો મન નહીં મનાતી. આ જુઠ્ઠું જ છે બધું હો. વાત સાચી હોય. આ મહેમાન એક ખંતાળી છે આપણાથી. વાત સાચી હોય. તો કંટાળી તો છુપાવી આપણાથી. આપણે પૂછ્યો કેટલા વીઘા જમીન છે મહેમાન. હા હમણાં આવો. બોલો બોલો મેમન કેટલા વીઘા જમીન છે? જમીન હા જમીન મેમન જુઓ આપણે 10 વીઘા જમીન છે અને ભાગવા બોર છે ફૂલપા જોયું જોયું ભાઈ. જુઠ્ઠું છે હા બધું. વાત સાચી છે. છેતરાતા ના. ના ના છેતરાઈએ. શું થયું મેમન ના ના કશું નહીં. એટલે મેમન જુઓ આપણે તો હોય ને એટલું કહેવાનું બાકી ખોટું આપણે બોલતા આવડતું નહીં અને છોકરો શું કરે છે? છોકરો 10માં ભણે છે મને હમણાં કીધું તું તમે. હા ઉભા રહો બેહો. મહેમાન હા ઓય છોકરો શું કામ કરે? છોકરો હા એટલે આ છોકરાને તો જબરજસ્ત નોકરી છે. નોકરી છે? ઓએ શું નોકરી છે? એટલે આ ગામમાં હોય કારખાના ચાલુ છે. કારખાના? ઓએ ના હોય સવારમાં જાય અને હોજના 2 લાખ લઈને પાછો. 2 લાખ રૂપિયા લઈને પાછો? ઓએ દેહાય હા આ તો એમ કહેતા હતા કે મારો છોકરો 10મું ભણશે ને આ તો કે 2 લાખ રૂપિયા પગાર આવે છે. ઓએ શું કરશે ફૂલપા? આ તો બધું જુઠ્ઠું છે. ઓએ ના હોય તો આપણે છોકરો જોઈ નીકળી ગયો હોય. વાત સાચી. મેમન હા તમે બેસજો હોય કણ ઉભો થાજી તું અબાજ મારું નામ ગટો છે. તું બખાડો બંધ કર હા અત્યારે હોય કણ ચમ આવ્યો છે એમ કે બસ જાતો તો છે. અને આ તું મેમને શું ભણાવી લે શું ભણાય? 2 લાખની નોકરી છે ને ઢાંકણું છે ને પૂંછડું છે ને આ બધું અડવલ ઊંચો ભણાવી છે જે છે એ કી કાંઈ કી ત્યાં બળુભા હમણાં તમારો છોકરો જોઈ ને તો હીરો છે કાળો. એટલે તારે બધું ચો જોવાનું જે છે એને ગમશે તો હગું કરશે નહીં ગમે તો નહીં કરે ના ચાલે નહીં. તારા વધારાની પંચાયત કરવાની નહીં આવતી દારૂડિયા હા. હું કહું છું તું અહીંથી નેહરી જા ને કમળમ થાપ આવ્યો હમણે હું તો બે આવું છું મહેમાન જોડે હોય જો. નહીં બેહું તારો દસ મહેમાન હા છોકરાને બોલાવો હડો અમારે મોડું થાય છે. ના ના છોકરાને બોલાવો છે આવે જ છે આ સરપંચ એટલા રહ્યા શિખર મહેમાન તમે શું કરો છો? અમે ઓકી ગમે તે કરતા તમારે શું કામ છે? સાહેબ હું નહીં પીતો હા સાહેબ. હું તો બંધ છે આપવા છે મારે આપવા બંધ છે. સ્વાગન ગલાન સ્વાગન બધું બંધ છે મારે. મને જવા દો ખાલી સાહેબ. બળવા બસાઈ લ્યો. બળવા અલ્યા ઠાઠિયા તારું ઢાંચું બે તું અધર ચૂલ્યા સળ્યો છે અલ્યા નેસે વાગાયો છે. આજે ચોકડી ભાગશે તું નેસો ઉતર ગયેલો ના હમણાં લઈ જાય મને. મારને આવું. અલ્યા મૂર્ખા નેસો ઉતર કે ઉતર નેસો ઉતર ફૂલબા ઓય કડહગુ કર્યા જેવું નહીં. ઓય તો નરા દારૂડિયા હી. અલ્યા પોલીસ વાળા આવી છે. ઓય હગું ના કરાવે આપણો. ઓય અલ્યા મેમન નહીં પોલીસ વાળો આવ્યો શું કામ તમે બીવાઈ મારો છો અલ્યા ગટિયા તું નેસો ઉતર બળવા બીક લાગે છે. અલ્યા કાળ બુટા હમી રીતે જોતો ખરો આમ કોણ છે ઉતર નેસો અલ્યા ભગવાન તારી ગટુબા તમે મને ના ઓછો અલ્યા તને ખબર નહીં પડતી મૂર્ખા. કોઈ કણાને બીવરાવશે કોકને તને તમે હાલ શીખી નાખું બરાબર નો પણ આ વર્દી પાડું ને એટલે મને બીપી વધી જાય છે. મેમન હા આ બધી વાત ચમ છે ખબર છે
કે આ દારૂડિયો પીવે છે ને મન એકદમ નો પોલીસ વાળાને એવો માર્યો તો ને કોઈનો રોઠઈ ગયો તો દામનો ચોક ખાલી ખાખી વર્દી પાળન એવો પટ્ટી મારી નાહી જાય છે જો તો ઝાડ ઉપર સરી જાય છે. પણ આ કોણ છે? ક્યાં મહેમાન આ તો તમને કીધું તો ખરું કે આજ 26મી જાન્યુઆરી છે ને એટલે આ છોકરાના નાટક છે. એટલે નાટકમાં વર્દી પહેરી છે? ઓએ ઓએ. કુકા તને ખબર નહીં પડતી કે હસતા હસતા આવીએ આમ દોડતો શું લેવા આવ્યો? એટલે બળુભા મોડું થઈ ગયું તો મેઠું નાખવું તું. મહેમાન હવે સાસુ બેહવું નહીં. તમે છોકરું બોલાવો અમે નજર વચ્ચે કાઢી અને નીકળી જાઓ. છોકરું આવે છે મહેમાન તમે બેહો હાલ તરત આવે છે હો સરપંચ આવીને એટલે તરત આવે છે. ચાલી આવે છે. બેહો પેલી બાદ બેહો મોસામ પાથરેલામ કાળો બુટા તું હોય હેડવાન કર એટલે નહીં દેખાતું મહેમાન આયા છે. મહેમાન આગળથી નીકળો તો મને ખોટું લાગે. કોઈ ખોટું નહીં લાગે કાળો બુટા દાસાળ તું હેડવાન કરી હોય છે. ના બેહવું છે મારો જ હોય. ડેટ કરીને હગું આટલું આવ્યું છે અને તું આયે તોળાએ કેટલો હગો તારા લીધે તૂટે તને ખબર છે? આરું તો ફાઇનલ થઈ ગયું. બળુભા ઓમ નાવજો શું છે? રાહુલ નો જોજો. બખાડો કર્યા વગર ઘરમો છે તું તાર ઘરમો છે તોર બોલતો ના હો. એ હારું. મહેમાન હા એ ભાઈ તમારા ઘરનો નતો લે આ ઘરનો હતો. તો ઉપર હું લેવા તળ્યા હતા? અલ્યા વર્દી ભાળની ઉપર ચડ્યો તો. બીવો છે એમ વર્દીથી? ઓએ ઓવા મહેમાન પાણી પીવું હોય તો લાવ બીજું. ના હવે પાણી ને પીવો. હવે છોકરું બોલાવ. છોકરું આવે સરપંચ એટલે જા. ફૂલપા હા સરપંચે તો ઉપાજી કરી. તો કાઠું છો જય ઓએ મહેમાન ચિંતા કરશો નહીં હો હાલત આવી સરપંચ. ફૂલપા હા એક કામ કરીએ જાવણી ઘેર જતા રહો. લડો તા સરપંચ ને ફોન કરશો કે સરપંચ તો અમને નહીં ગમ્યું. ના ના વાત સાચી છે આપણે સરપંચ ફોન કરી સરપંચ આયા સરપંચ આવો પેલા સરપંચ હેડો ખેડો હટ. આ બે તમને નતો કીધું હું આવું છું હાલ જ સરપંચ હમણાં આવજો. એટલે તમારે તો આબરૂ છે કે નહીં? એટલે બે આબરૂવાળા સરપંચ બન્યા છો. એટલે આબરૂ વગર જ બન્યા છો કે એટલે અમારી તો આબરૂ હા સબીતી આવા કેર મેલાય. શું ખોમી છે પણ કરમો એટલે આ સરપંચ ઓય તો બધા દારૂડિયા હી એટલે બડુપા એટલે શું જતા રહ્યા આર્યો અમને આવજો. હું કહું છું કે તમારા છોકરાને હગું કરવાનું છે કે નહીં કરવાનું? કરવાનું હોય ને સરપંચ. આ તો પેલા ગટાઈને શું કા બોલાયો છો એકણ? એ કાળ મુઠાન મી નહીં બોલાયો વાય જેવા મહેમાન આઈને બેઠા ને શિખર ચોથી આઈને બેઠો છે આડિયો. જાણી હગું આવે ને તાણી રીતો ટપચી જાય છે એકણ. તાળ તો વાત છે કાળ મુઠો મરતોય નહીં હોય કને ઉડ્યો આવે છે. સરપંચ મારી વાત વાપરો. અમન છે ને આયા ધરનારે હળિયા સળા હસી કીધું છોકરું વતાડો પણ હજુ છોકરું વતાડ્યું નહીં. એટલે બડુપા જો રાહુલ લ્યો સરપંચ રાહુલ્યો તો ઘરમો જ છે પણ પેલું નાટક હતું ને નિહાળમાં કે એને ધોતિયું પહેરાયેલું હતું. એમાં શું હતો બડુપા? યા સરપંચ હમણાં વાર્યા જોયું જ હોય ધોતિયામાં કે છોકરો તો ઘંટો છે. એટલે બડુભાઈ એ મહેમાનને ખબર પડે કે ના પડે કે આજ 26મી જાન્યુઆરી છે? ના વાત તો સાચી સરપંચ હો. એટલે બોલાવો તો મહેમાનને હું સમજાવું છું. કશો હતો નહીં બોલાવતા આવું બેહો તમે. ભાઈ અમને આવજે એક વાત કરું. શું વાત કરશો હવે? વાત કરે એવું રાશું જ નહીં. આવા ઘેર હગું વતાડાય અમન. એટલે ભાઈ હગું સારું છે હું તો કહું છું વાશે મેચીને હગું કરી દો. એટલે શું વાસો મેચીને હગું કરે? આવા દારૂડિયામાં હગું કરાય? એટલે કોઈ દારૂડિયા નહીં પેલા બાપડા ભગત છે તો હાવખે. એટલે ઈ તો હકી ભગત રે પણ અહીંયા ઘેર તો દારૂડિયા આવીને બેસી શકે. એટલે અહીંયા ઘેર દારૂડિયા તો ચોખ્ખી આવી જાવ ગામમાં ના હોય એક બે એવા. ના ના સરપંચ અમને જે બેઠું ના. એટલે ભાઈ છોકરું જોવો પેલા છોકરું ઘરમાં જ હતું. ઘરમાં હતું? તાણે એટલે કેવું છે ખબર છે? હા. આજ છે 26મી જાન્યુઆરી અને એને પહેરાવ્યું છે પેલા નહીં નાટક કરતા નિહાળમાં. ઓવે એટલે નાટક કોક ભજવાનું એટલે ધોચ્યું એવું બધું પહેરાયું છે એટલે મને કે ડોહા જેવું લાગે છે એટલે તેમાં નહીં બતાવ્યું તમને. એવું હતું એમ? ઓએ અయ్యા આ આવી જુઓ ચીડી. અલ્યા હારો છોકરો છે? ઓએ હટ તારી તાળી આપી તો રામ રામ મેં કર્યા કીધું હું આને પૈસી. અલે એમ ભાઈ નહીં એમ છોકરો છે બાપડો 10માં ભણે છે હજી તો. તું 10માં ભણે છે? ઓએ તે હાય હા આ તો ઘંટા લાગી. ફૂલપા હા. કંટાટ લાગી છે પણ છોકરું જ છે. આ પેલું નાટક નું કીધું ને એટલે ધોતી પહેર્યું છે બાપડે. પણ તો મને તો ઘંટા લાગી આ તો. છોકરા હા નાટકમાં જવાનું છે?
એવું છે હં. અલ્યા તો સરપંચ હું આઈને તો ખબર ના પડે કે વહેલા કી અમન એટલે ભાઈ ચેવું હતું કીધું ને તમને કે કઈડું લાગે છે એટલે પાછો ભણવામાં બનવામાં બધી રીતે હોશિયાર છે પહેલો નંબર લાવે છે બધામાં એટલે સરપંચ અમે તમને ખોટું બોલી જાય એટલે માફ કરજો ઓય અને મેમન પહેલો નંબર તો લાવે છે અને છોકરાને ખોપારીનું વ્યસન નહીં કોઈ જાતનું નહીં તો સૌથી સારું લ્યો અમાર જેવો છોકરો જોવે છે તાણી મહેમાન ઓશો બંધ કરીને હગું કરી ગયો છોકરો હેલ્પર છે એટલે ઘટે ઓમ ના આવો અલ્યા ઉભા રહેજો સરપંચ કોણ છે આ છોકરો હેલ્પર હેલ્પર છે ઓએ આ ગટાઈ તમે શું કેમ બાફો છો બધું ચોકડ હેલ્પર છે મારો છોકરો અલ્યા 15 ડીબી પર નતો છડી રહ્યો ફૂલપરા તું હમણાં આવો હવે તો પાક્કું થઈ ગયું કે આ બધા ડાયા છે પણ છોકરો તો ગોડો જ છે ના ના વાત સાચી છે છોકરો ગોળ હોય તાણો જ ઉપર ચડી ગયો હોય અલ્યા ડીપી પર સાડા કાળો મેચ થઈ જાય વાત સાચી છે એટલે રાહુલ હં. એ ડીપી પર હું લે ચડ્યો તું પતંગ પાડવા અને મૂર્ખા ડીપી પર પતંગ કોડા ચડાઈ લે પણ સરપંચ ડીપી બંધ છે બંધ હતી હં. આપેલી દે વાર કાપી નાખેલ રી એમ કે આખી તને બુડા સરપંચ હું શું કહું છું છોકરો ગમ્યો પણ ક્યારે જઈને ફોન કરામ એટલે પહેરી હોય ને હોય કહી દો કી ના એમ તો ના કહે અમે ક્યારે જઈને ફૂલપામ બે ફોન કરશો સરપંચ તમે ઘેર જઈને ફોન કરશો તો મને તો ઓય એવું કરવું છે ઓય જુઓ મેમન તમે તાર હગામ કોઈ જાતનું પેલું રાખતા નહીં અને ખોટું નહીં બોલે આ દારૂડિયાન વાદી આ તો બધું બરોબર છે જે બફાઈ ગયું એ બફાઈ ગયું બાકી જુઓ આપણે 10 વીઘા જમીન છે અને બોર ભાગમાં છે બે પૈયાનો બરોબર કોઈ જાતની કોઈ ચિંતા કરવાની નહીં કોઈ જવાબ આપવાનું નહીં શાંતિથી તમારે જે હગુકાર છે ને એને કોઈ જાતનું જોવું નહીં પડે એમ કે દુઃખ આવે એવું નહીં હા એ તો અમે જોયું બધું જોયું હા ક્યારે જઈને ફોન કરો જે હોય ને તમે તારા આ નાનો જવાબ આલજો એ તો અમે સરપંચને ફોન કરીને કહી દેવું હા. હું શું કહું છું આમ ના આવો તમે છે ને દારૂડિયાની વાતો ના આવતા ના ના અમે જો વાતમાં આવે એવા સાથ નહીં હા તમે તાર ઘેર જઈને સુખ શાંતિ ફોન કરજો પાછા હો હા સારું કરશો હા આવજો મહેમાન આવજો હા એ ગટાઈ આમ ના આવો એટલે તમે ચાણી સુધરશો લ્યા સમસી છું સરપંચ એટલે ગામમાં બધા અડ્ડા બી બંધ કરીને ખાયા તો તમે ચોકન જઈને પી આવો છો એક સાલું છે સરપંચ હવે તમે સાઈડમાં જતા રહો કોમાં તો તું રાહુલ બરોબર વાગ્યો એટલે બડુબા એલ્યા કાળ મુટા તને બીજું કોઈ ઘર જ ચડતું નહીં જાણે હોય તાણે મારા છોકરાનું હગું આવે એટલે તું પેલો ચમકાગળો બનીને ટપકી છે એ બડુબા કોઈ ફરક નહીં પડે ઈકન એલ્યા સરપંચ શું કરું મારે કેટલા હગાવાના લીધે જે હશે એટલે મારી નજરો સામે જ જે છે મેં બધું જોયું છે જાણે હારું હગું જોઈ અને એમ કહું કે રાહુલિયાન પૈણાવો છે આ કાળ મુઠો ચોથી આવીને ટપકાશે ને મારું હગું બગાડે છે તમારે રાહુલ પરણાવો છે ને, ઓય તો અહીંયા તમારે ઘેર આવતા બંધ કરો તો જ તમારે રાહુલે પરણશે. લ્યા સરપંચ એટલી વખત મૂઠે મૂઠ ના પાડી છે કે દારૂડિયા તારા મારા ઘરના વગણે નહીં પગ મેલવાનો તોય બુઢીઓ આવે છે. એટલે સરપંચ અમે તો કઈ હારા માટે કહેતા હતા. એટલે હારા માટે કેવું હોય તો ગટાઈ સાચું કેવું પડે, ખોટું ના કહેવાય. અલ્યા હું વળી કીધું હગું થઈ જાય કે એટલે એમ ખોટું બોલે હાગા થતા હોત તો શું જોતું તું? લ્યો તો લઈ કરો મોય તમને તો ખોટું લાગે છે. એમ નહીં ગટાઈ, તમારું હગું થયું આજ દાડા સુધી? નહીં શું કરાવજો હેડજો. ચાલો હું તૈયાર જ છું. એટલે હવે મોહાણમ જવાની ઉંમર થઈ જાય, હવે તમારે હગું ના થાય ને સોના બધા મોહાણમ જતા રહો. સરપંચ આવ શું બોલો છો? એટલે ખાડો ગોતો જોરાવતો ને જીસી બોલે ખાડો ગોદવરાવું હું ઈ તો મરશે એટલે ગોદી દેજો. તો અમે હવેડો જ ગોદવો પડશે હવે. મરો એટલે જોઈ લેજો. હું શું કહું છું ખબર છે, આપણા આખા ગામમાં બધા બધા બનશી તો આ કાળ મૂઠો ચોથી લાઈન પીવે છે. એ બડું બા ગમે તે લાઈન પીતા હોય પણ 2 દાડા ખાલી 2 દાડા મેં અડધો બંધ ના કરાવું તો શું કહેતા તમે? ના ના સાચી વાત સરપંચ હો. પછી ચોકન જાહો પીવા. ઈ તો ગોતી લે અમે તો. તમારે તો પાછા કૂતરા જેવા નાક હોય કે ઉતરા જેવો નહીં સરપંચ, માણસ જેવો છે. હવે તું દારૂડિયા વચ્ચે નીકળી જાય નકર મારા હાથની માર ખાધા મરી જાય હોય કંટુ. હવે સરપંચ 9 વાગ્યા. એટલે તો 9 વાગ્યા હોય ને તો તમે નિહાળમાં હેડવાન કરો, તમારે મોડું થાય તો હડો. મારે આવવાનું છે નિહાળમાં, હું આવું છું. ઓવે સરપંચ હાસુ કહેવાનું તો ભૂલી કાકા. ગયો. તમે ભૂલતા ના બાનું. હારું હેડ હું હમણાં આવું હો. બંધ થાય કોઈ વાત ચાલુ ખબર નહીં. હટ. સરપંચ કહેવાનું તો ભૂલી જ ગયો. લ્યો વળી શું ભૂલી ગયા તમે? બોલજો હેડજો હાટ લઈ. સાહેબે આમંત્રણ આલ્યું છે મને નિહાળમાં આવવાનું. કેમ ખબર હે? ઝંડો આજ મારે ફરકાવાનો છે. ઓવે
પીધા વગર આવ્યો હોત તો ઝંડો હું તમને ફરકાવા દો. ઈ તો હવે હું જઉં છું જો ઝંડો ફળક 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 ફરકે કે નહીં હા એટલે એને તિરંગો કહેવાય. એ તિરંગો તાણી બસ હવે હેડવાન કરજો તમે સોના મને હડો જશો બળુબા પેલા ફોન આવે છે ને એટલે હું તમને કહું છું હો. સરપંચ આ ભગવાનનો હાસું કહું નામ તો નહીં હારો. એટલે બળુબા ભગવાનને કશું ના કહેવાય, ભગવાન હારા જ હોય, માણસ નહીં હારા એમ કોકી. ના ના હારા હારા માણસો ઉપર બોલાઈ લે છે અને વાના જેવા કાળ મુઠા છે મોય રાખે છે. હવે એ ચીટલી કડા બેહી રહી. હું તો કહું છું ને, ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે પેલા આવન લઈ લે. બળુબા એ તો બધું થાય, તમે હવે બંધ કરી દીધા ચેડી ચોકન જાહી પીવા હમણે. બહુ બળા છે હો સરપંચ, બહુ બળા છે, બહુ બળતરાઓ છું આના ઉપર તો. હારું હડો બળુબા હું હેડું છું, પેલા ફોન આવે ને પહેયાનો એટલે તમે સમાચાર કરું છું હો. હારું અને નિહાળમાં નહીં આપું. આવું હું સરપંચ થોડું પેશન સાર નાસીને આવું. હારું હટ લઈને આવો તાણ હો. એ હો